નડિયાદમાં હિન્દુ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવકનો પોલીસે નીકાળ્યો વરઘોડો. નડિયાદમાં હિન્દુ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવકનો પોલીસે નીકાળ્યો વરઘોડો. હિન્દુ યુવતી પર દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસ રહીસ મહિડા નામના યુવકની કરી છે ધરપકડ. રહીસ મહિડા છે નડિયાદનો નામચીન બુટલેગર. પોલીસે રહીસ મહિડાની કરી બરાબર સર્વિસ. રહીસે 7 વર્ષથી પીડિતાનું કરી રહ્યો હતો આર્થિક અને શારીરિક શોષણ. પીડિતાનો પતિ વિકલાંગ હોય તેને નુકસાન કરવાનો, તેના બાળકોને નુકસાન પહોંચાડવાનો ડર બતાવી અવારનવાર પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું. ફક્ત દુષ્કર્મ નહીં, પીડિતા પાસેથી વારંવાર રૂપિયા લઈ અંદાજે 10 લાખ જેટલા રૂપિયા પણ લઈ લીધા હોવાનો ફરિયાદમાં ખુલાસો. પીડિતા પાસેથી રૂપિયા અને શરીર સંબંધ અને મેળવવા છતાં પણ તેણીને મારતા છેવટે મામલો પહોંચ્યો પોલીસ મથકે. જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ શું કહ્યું તે